કેશોદના માંગરોળ રોડ પર બહેનો દ્વારા નવરાત્રીની ઉજવણી કરવા પુરુષોત્તમલાલજી ગૌ સેવાના લાભાર્થે રંગરસિયા રાસવિલાસ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। નવરાત્રીના પ્રથમ નોરતે જગદંબા સ્વરૂપ નાની બાળાઓએ માથે ગરબો લઈ આમંત્રિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું। ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી બાળાઓ અને મહિલાઓ માટે માતાજીના ચાચર ચોકને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। નવરાત્રી દરમિયાન સાંજના સમયે સર્વ જ્ઞાતિના બહેનો રાસ ગરબા લઈ માતાજીની આરાધના કરવા ભાગ લેશે। પ્રથમ નોરતે અંકિતાબેન ગજરાએ શાબ્દિક સ્વાગત કરી તેમના દ્વારા તૈયાર કરાયેલ પ્રાચીન ગરબાને સર્વ જ્ઞાતિની આયોજક બહેનોએ સાથે મળી રાસના સ્વરૂપમાં માતાજી સમક્ષ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો। આ આયોજન પાછળ વિસરાતી જતી સંસ્કૃતિને ફરી ઉજાગર કરવાનો સમય હોવાનું જણાવ્યું હતું। આ તકે બ્રહ્માકુમારી સંસ્થાના રૂપાદીદી ઉપસ્થિત રહેતા તેમના વક્તવ્યમાં મહિલાઓને નવરાત્રીનું મહાત્મ્ય સમજાવ્યું હતું અને નવરાત્રી દરમિયાન આપણા પોતાનામાં રહેલા દુર્ગુણો દૂર કરવા માતાજી સમક્ષ પ્રાર્થના કરવા ભાવ રજૂ કર્યો હતો। આ પ્રસંગે ધારાસભ્ય દેવાભાઈ માલમના ધર્મપત્ની પૂરીબેન માલમ, પાલિકા પ્રમુખના મેહુલભાઈ ગોંડલિયાના ધર્મપત્ની ઉમેશભાઈ પીપલિયાના ધર્મપત્ની, રેન્જ ફોરેસ્ટર ગુલાબબેન સુહાગિયા, યોગ કોચ સંગીતાબેન કુંભાણી ઉપસ્થિત રહ્યા હતા। આ રાસ રસિયાના આયોજકો પ્રભાબેન બુટાણી, ધરતીબેન ભાલારા, રવીનાબેન વણપરિયા, નીલમબેન ચોથાણી સહિતના બહેનો નવરાત્રીના આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે। હું ગજેરા અંકિતાબેન આજે શ્રી પુરુષોત્તમલાલજી ગૌશાળા ટ્રસ્ટના લાભાર્થે રંગરસિયા રાસવિલાસ દ્વારા અમારા આયોજક બહેનો શ્રી પ્રભાબેન બુટાણી, ધરતીબેન ભાલારા, રવીનાબેન વણપરિયા તેમજ મિલનબેન ચોથાણી દ્વારા આજે નવરાત્રિના પ્રથમ નોરતે મહેમાન તરીકે ધારાસભ્ય શ્રીના ધર્મપત્ની બેન શ્રી પૂરીબેન માલમ, ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના બેન શ્રી રૂપાદીદી અમારી વચ્ચે ઉપસ્થિત રહ્યા। ત્યારે નાની નાની બાળાઓ માથે ગરબો લઈ અને તેઓનું સ્વાગત કરે છે અને પ્રાચીન ગરબો દ્વારા અમારી બહેનોએ આ વિસરાતી જતી સંસ્કૃતિને ઉજાગર કરવા માટે તેઓએ પ્રાચીન ગરબો રાસ રજૂ કરેલ છે। ત્યારે હું હજી કેશોદની માનપ્રિય જનતાઓને પણ બહેનોશ્રીઓને આમંત્રણ પાઠવું છું કે તેઓ અમારા આ રાસવિલાસમાં જોડાય અને અમારી આ નવરાત્રિને જગમગી કરે।